નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, ઘણી વખત મહેનત કરવા છતાં પણ વ્યક્તિની મહેનતનું ફળ તેને નથી મળતું અને આજના જમાનામાં આવક ₹1.5 અને ખર્ચ ₹1 થઈ ગયો છે, જેના કારણે ખર્ચને પહોંચી વળવો મુશ્કેલ બની રહ્યો છે। આમ તો માત્ર તમારી મહેનત જ નહીં, પરંતુ ઘરનું વાસ્તુ દોષ પણ જવાબદાર હોઈ શકે છે। ખરાબ વાસ્તુ દોષના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા, કામમાં અવરોધ, પરિવારના સભ્યોમાં મતભેદ અને રોગ, પૈસા સંબંધિત સમસ્યાઓ વગેરે વધવા લાગે છે। આ ઉપરાંત અનેક પ્રકારના અવરોધોનો પણ સામનો કરવો પડે છે। આવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે અને કેટલી એવી મહત્વની બાબતો વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ। આ ઉપાયો કરવાથી વ્યક્તિને આર્થિક લાભ અને જીવનમાં પ્રગતિ, સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મળે છે। ચાલો જાણીએ વાસ્તુના આ સરળ ઉપાયો વિશે। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં દરેક વસ્તુને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો વ્યક્તિ અનેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે। આવી સ્થિતિમાં ધન સમૃદ્ધિ માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા સરળ ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો। જો તમે વાસ્તુ પ્રમાણે તમારા ઘરની તમે સલામતી રાખો છો તો પૈસાની કોઈ કમી નથી આવતી, તેથી તમને આનો લાભ મળશે। આ માટે ઘરની ઉત્તર દિશામાં તમારી તિજોરી રાખો। આ દિશામાં તિજોરી રાખવાથી વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો નથી કરવો પડતો। વાસ્તુ અનુસાર ઘરનો ઉત્તર પશ્ચિમ ભાગ હંમેશા ઊંચો હોવો જોઈએ અને ઉત્તર પૂર્વ દિશામાં ઢાળ હોવો જોઈએ। ઘરના કબાટને હંમેશા દક્ષિણની દિવાલની બાજુમાં રાખો। આ દરમિયાન કબાટનું મુખ ઉત્તર દિશા તરફ હોવું જોઈએ। આમ કરવાથી વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો નથી પડતો અને વ્યક્તિના જીવનમાં જે કંઈ પણ પૈસા સંબંધિત અને આર્થિક તંગીના ઉતાર ચઢાવ આવતા હોય છે તેમાં પણ તેમને રાહત મળે છે અને વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિથી આ એક સારું સ્થાન અને શુભ સ્થાન માનવામાં પણ આવે છે। પાણી સંબંધિત વસ્તુઓને ઉત્તર પૂર્વ દિશામાં રાખવી જોઈએ, તેને શુભ માનવામાં આવે છે। આવી સ્થિતિમાં આર્થિક લાભ માટે ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પાણી સંબંધિત વસ્તુ રાખવી જોઈએ। તમે પણ આ ભૂલ નથી કરી રહ્યા ને? ઘણા લોકોને રાત્રે જમ્યા પછી રસોડામાં ખાલી વાસણો રાખવાની આદત હોય છે। આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં બિલકુલ યોગ્ય નથી। આવું કરવું વાસ્તુશાસ્ત્રમાં બિલકુલ યોગ્ય નથી માનવામાં આવતું। આમ કરવાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈને તમારા ઘરની બહાર નીકળી શકે છે અને જો એકવાર દેવી લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા ત્યારબાદ ઘરમાં પૈસા આવવાનું બધી બાજુથી બંધ થઈ જાય છે। તેને કારણે આર્થિક સમસ્યાઓ સર્જાય છે। તે માટે આ વાતનું પણ ધ્યાન રાખજો। તેથી રાત્રે વાસણો ધોયા પછી જ સૂવું જોઈએ। એ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરના કોઈ પણ નળમાંથી પાણી ન પડવું જોઈએ અને જો નળમાંથી પાણી પડતું રહેશે તો ઘરમાંથી પૈસા પણ તેવી જ રીતે નકામા ખર્ચાઓમાં ખર્ચાઈ જશે। તે માટે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો। આર્થિક સમૃદ્ધિ અને સ્થિરતા માટે તમારા પૈસા હંમેશા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં રાખવા જોઈએ। આ દિશામાં મૂકવામાં આવેલી વસ્તુઓનો ગુણાકાર થાય છે। પૈસા રાખવા માટેની વસ્તુઓને ક્યારેય પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ન રાખવી જોઈએ। આને અવગણવાથી પૈસાની ભારે તંગી થઈ શકે છે। જે લોકો વસ્તુમાં માને છે આને અવગણવાથી પૈસાની ભારે તંગી થઈ શકે છે। જે લોકો વાસ્તુમાં માને છે અને તે પ્રમાણે કામ કરે છે તો તેઓને તે મળી શકે છે જે તેમને આજ સુધી નથી મળ્યું। હવે મિત્રો, આપણે વાસ્તુ સંબંધી તેવા કેટલાય મહત્વપૂર્ણ ઉપાયો અથવા તો વાસ્તુને સંબંધિત વસ્તુઓ વિશે વાત કરવાના છીએ। તે શરૂ કરીએ તે પહેલા જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। તો ચાલો વાસ્તુ સંબંધિત કેટલાક એવા ઉપાયો વિશે વાત કરી લઈએ। નંબર 1ની વાત કરીએ તો વાસ્તુ દોષોને દૂર કરવામાં અને ઘરમાં તમામ દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા
વાંસળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી રાહત મેળવવા માટે અને માતા લક્ષ્મીને આકર્ષિત કરવા માટે વ્યક્તિએ ઘરમાં હંમેશા ચાંદીની વાંસળી રાખવી જોઈએ. જો તમે ઈચ્છો તો સોનાની વાંસળી પણ રાખી શકો છો, અથવા તમે ચાંદી કે સોનાની વાંસળી ખરીદવા માટે સમક્ષ નથી તો તમે લાકડાની સાદી વાંસળીનો પણ ઉપયોગ કરી શકો છો. તો તમારે તેને અવશ્ય તમારા ઘરના મંદિરમાં તો રાખવી જ જોઈએ અને તેની પૂજા દરરોજ કરવી જોઈએ. આમ કરવાથી તમને તેનું શુભ ફળ પ્રાપ્ત થશે. હવે દોસ્તો, આપણે નંબર 2 વિશે વાત કરીએ તો ઘરનો મુખ્ય દરવાજો દક્ષિણ તરફ ન હોવો જોઈએ. આ માટે તમારે ચુંબકીય હોકા યંત્ર સાથે રાખવું જોઈએ. જો તમારી પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય તો દરવાજાની બરાબર સામે એક મોટો અરીસો મૂકો, જેથી નકારાત્મક ઉર્જા દરવાજામાંથી પરત ફરી જાય છે. નંબર 3 પર છે કે ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા ઓમનો આકાર લગાવો. આ આજના સમયમાં પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેને કારણે માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને જે નકારાત્મક શક્તિઓ હોય છે તે પણ ઘરમાંથી બહાર નીકળવા લાગે છે. અને મુખ્ય દ્વાર પર ઓમ અથવા સ્વસ્તિકના ફોટા લગાવવાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આકર્ષાય છે. તેને કારણે દેવી દેવતાઓનો પણ વાસ થવા લાગે છે અને પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. અને પરિવારમાં મતભેદ હોય છે તેનું પણ નિવારણ આવવા લાગે છે. હવે મિત્રો, આપણે નંબર 4 વિશે વાત કરીએ તો ગણેશજી દરેક રીતે શુભ છે અને દરેક પૂજામાં ગણેશજીની મૂર્તિ હોય જ છે. અને જો ગણપતિ ન હોય તો તે પૂજાને અધૂરી માનવામાં પણ આવે છે. તે માટે તમારે તમારા ઘરમાં ગણેશજીની મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ અને તે મૂર્તિને તમે તમારા પૂજા ઘરમાં રાખી શકો છો. તે એક જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, તમે તે મૂર્તિને બીજા એક સ્થાન પર લગાવી શકો છો. તે છે ઘરના મુખ્ય દ્વારની સામે. તો તમારે ગણેશજીની મૂર્તિને ઘરના મુખ્ય દ્વારની સામે 3 મોરપીંછ સાથે લગાડવાની છે, જેને કારણે સકારાત્મક ઉર્જાઓ ઘરમાં પ્રવેશવા લાગશે. હવે મિત્રો, આપણે નંબર 5 વિશે વાત કરીએ તો તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા મૂર્તિ અવશ્ય હોવી જોઈએ, પરંતુ સંપત્તિના દેવ એટલે કે કુબેરજીની મૂર્તિ પણ લગાવવી જોઈએ. અથવા તો તમે મૂર્તિ ન લાવી શકો તો ચિત્ર અથવા કોઈ પણ ફોટોગ્રાફી લગાવી શકો છો. અને માતા લક્ષ્મીની સાથે કુબેરજી પણ હોવા જોઈએ, જેને કારણે તમારા ઘરમાં પૈસા આવે છે તેની બચત થવા લાગશે. લક્ષ્મીજી ધનનું સુખ આપે છે, પણ ધનનું સુખ આવક વિના શક્ય નથી. આવક કુબેર મહારાજ દ્વારા આપવામાં આવે છે. તેથી જ બંને એકબીજાના પૂરક ગણાય છે. કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે, તેથી તેમને હંમેશા ઉત્તર દિશામાં રાખો. તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે અને તે ખૂબ જ શુભ માનવામાં પણ આવે છે. હવે મિત્રો, આપણે નંબર 7 વિશે વાત કરી લઈએ તો વાસ્તુ વિજ્ઞાન અનુસાર શંખમાં વાસ્તુ દોષોને દૂર કરવાની અદ્ભુત ક્ષમતા હોય છે. અને શંખ એવી વસ્તુ છે કે જેને કારણે ઘરમાંથી જે નેગેટિવ ઉર્જા હોય છે તે બહાર નીકળી જાય છે અને તેને કારણે પોઝિટિવ ઉર્જાનો વાસ થવા લાગે છે. અને સાથે સાથે દેવી દેવતાઓ પણ ઘરમાં પ્રવેશે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. અને શંખને તમારા પૂજા ઘરમાં રાખવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ કાયમ બની રહે છે. જ્યાં નિયમિત રીતે શંખનાદ થતો હોય ત્યાં આસપાસની હવા પણ શુદ્ધ અને સકારાત્મક બને છે. હવે મિત્રો, આપણે નંબર 7 વિશે વાત કરીએ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં દક્ષિણમુખી શંખ હોય છે ત્યાં દેવી લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે. આવા ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ ક્યારેય ઊભી નથી થતી. તે માટે તમે ગમે ત્યારે લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ ખરીદો છો તો તમારે એ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ કે તેમના હાથમાં દક્ષિણમુખી શંખ હોવો જોઈએ. અને તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને કારણે દેવી લક્ષ્મી પણ અત્યંત પ્રસન્ન થાય છે અને ધન સંબંધિત સમસ્યાઓ તમારા જીવનમાં ખૂબ જ ઓછી થઈ જાય છે. હવે મિત્રો, આપણે 8 નંબર વિશે વાત કરીએ તો જ્યારે પણ તમે શંખ ખરીદો છો અને તમને તે વિચાર તો આવતો જ હશે
કે તમે તે શંખને કઈ બાજુ રાખો અને કઈ જગ્યાએ રાખો, તો તમારે તે શંખને તમારા પૂજા ઘરમાં રાખવો જોઈએ અને તે શંખને હંમેશા લાલ કપડામાં વીંટાવીને જ રાખવો, જેને કારણે ભગવાન વિષ્ણુ હંમેશા પ્રસન્ન રહે છે. અને જ્યારે પણ તમે શંખનાદ કરો છો, એટલે કે પૂજા કરતા સમયે તમે શંખનાદ કરો છો, ત્યારે તમે તે કપડામાંથી કાઢીને શંખનાદ કરીને ત્યારબાદ ફરીથી તેને તે કપડામાં જ રાખી દેવાનું છે અને તે શંખની નિયમિતપણે પૂજા કરવાની છે. તો જ તમને તેના સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. તો મિત્રો, આપણે નંબર 9 વિશે વાત કરી લઈએ. ઘરના મધ્ય ભાગને બ્રહ્મસ્થાન કહેવામાં આવે છે. આ સ્થાન ઉત્તર પૂર્વ દિશા જેમ સ્વચ્છ અને ખાલી હોવું જોઈએ, પરંતુ ઘણા લોકો એવી ભૂલો કરી દેતા હોય છે, અથવા તો જગ્યાના અભાવને કારણે મોટા ભાગના ઘરોમાં સોફા, ટેબલ વગેરે જેવી ભારે વસ્તુઓ આ જગ્યાએ રાખવામાં આવે છે, જેવી વસ્તુઓને યોગ્ય માનવામાં નથી આવતી અને તેનાથી નકારાત્મકતા ઘરમાં પ્રવેશે છે અને વાસ્તુ દોષ સર્જાય છે. તેથી આ જગ્યાને સ્વચ્છ અને ખાલી રાખવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ જળવાઈ રહે છે. આ સાથે સારું સ્વાસ્થ્ય પણ પ્રદાન થાય છે અને ઘરમાં તમામ સભ્યોને જે કંઈ પણ તણાવ હોય છે તે પણ સ્થિર થતા જાય છે. તેને કારણે તણાવનું પ્રમાણ ઓછું થતું જાય છે. હવે મિત્રો, આપણે નંબર 10 વિશે વાત કરીએ. તો જ્યારે પણ તમે ઘરમાં કોઈ સારું ભોજન અથવા પકવાન રાંધો છો, ત્યારે તમારે તમારા પૂજા ઘરમાં ભગવાનને તેના અવશ્ય ભોગ કરવો જોઈએ. જો આવી રીતે કરો છો તો ભગવાન પણ પ્રસન્ન રહે છે અને આ તમે અઠવાડિયામાં 1 અથવા 2 વખત પણ કરી શકો છો, જેને કારણે તમામ દેવી દેવતાઓના આશીર્વાદ તમારા પર બન્યા રહે છે અને તમારા ધંધામાં સફળતા ન મળતી હોય તો તે સફળતા મળવા લાગશે. અને જ્યારે ઘરમાં બનાવેલું ભોજન ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે, ત્યારે સમસ્ત ત્રુટીઓ અને બાધાઓમાંથી પણ મુક્તિ મળવા લાગે છે. હવે મિત્રો, આપણે નંબર 11 વિશે વાત કરી લઈએ. તો તમારા ઘરમાં સીડી ક્યારેય પણ દક્ષિણ પશ્ચિમ ખૂણામાં અથવા તો દિશામાં ખતમ ન થતી હોવી જોઈએ. તે પણ અશુભ માનવામાં આવે છે. તેનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો. હવે મિત્રો, આપણે નંબર 12 વિશે વાત કરી લઈએ. તો ઘરમાં સાવરણી અથવા તો પોતાને કોઈ ખુલ્લી જગ્યાએ ન રાખવા જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હંમેશા સાવરણીને કોઈ એવી ગુપ્ત જગ્યાએ રાખવી જોઈએ કે બહારનો વ્યક્તિ તેને જોઈ ન શકે, માત્ર તમે જ તેને જોઈ શકો. અને આમ કરવાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં પૈસા સંબંધિત સમસ્યાઓ પણ ક્યારેય નથી સર્જાતી. અને એક બીજી વાત જણાવી દઉં કે સાવરણી અથવા પોતાને તમારે કોઈ દિવસ પૂજા ઘરમાં ન રાખવા જોઈએ. જો આમ કરશો તો તેનું અશુભ પરિણામ તમારે ભોગવવું પડશે. તે માટે એવી કોઈ ગુપ્ત જગ્યાએ જ રાખવી જોઈએ, ત્યાં કોઈ જોઈ ન શકે. તો મિત્રો, આ સાથે આપણો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. જે લોકો અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તેવા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો. અને હા, સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા રાધે રાધે.